નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો આ જાહેરાત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી કેડર માટે સહાયક સિનિયર ક્લાર્કની જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 7/7/2026 સુધીમાં મળે તે રીતના ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા અને પગાર ધોરણની વિગતો જોઈએ તો જગ્યાનું નામ છે સિનિયર ક્લાર્ક। કુલ જગ્યાઓની સંખ્યા અહીં 250 છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી 50% ગુણ સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ તથા સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, સરકારી ઉપક્રમ, અર્ધ સરકારી બોર્ડ, નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, કંપની એક્ટ 1956 તથા 2013 હેઠળ રજીસ્ટર થયેલી હોય તેવી કંપની, કોર્પોરેટિવ સોસાયટી એક્ટ 2000 હેઠળ રજીસ્ટર થયેલી સંસ્થાનો 3 વર્ષનો અહીં વહીવટી કેડરનો સંયુક્ત અથવા અલગ અનુભવ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે તે જોઈએ તો હાલ ફિક્સ વેતન 26,000 3 વર્ષ સુધી, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 4 પે મેટ્રિક ₹25,500 થી 81,100 ની ગ્રેડ વત્તા નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર થશે। આ જગ્યામાં અરજી કરવા માટેની વયમર્યાદા જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી હોય। સહાયક સિનિયર ક્લાર્કની ભરવાની થતી જગ્યાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે તે જોઈએ તો અહીં કુલ જગ્યાઓ 250 છે। જનરલ ઉમેદવારો માટે 105 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। એસસી ઉમેદવારો માટે 15 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। એસટી ઉમેદવારો માટે અહીં 37 જગ્યા ઉપર ભરતી થવાની છે। એસસીબીસી ના ઉમેદવારો માટે 68 જગ્યા ઉપર ભરતી થવાની છે, જ્યારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં 25 જગ્યા ઉપર ભરતી થવાની છે। કક્ષાવાર જગ્યાઓની માહિતી મહિલાઓ માટે જોઈએ તો જનરલ ઉમેદવારો માટે 34 જગ્યા ઉપર ભરતી થશે। એસસી મહિલા ઉમેદવારો માટે 4 જગ્યા ઉપર ભરતી થશે। એસટી મહિલા ઉમેદવારો માટે 2 જગ્યા ઉપર ભરતી થશે। એસસીબીસી ની મહિલા ઉમેદવારો માટે 22 જગ્યા ઉપર ભરતી થશે। ઈડબ્લ્યુએસ ની મહિલા ઉમેદવારો માટે 8 જગ્યા ઉપર ભરતી થશે। કુલ જગ્યાઓ દિવ્યાંગજન અનામત જગ્યાઓ અહીં 10 પર ભરતી થવાની છે। ઉપરોક્ત સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓ અનામત ઉમેદવાર મહિલા અનામત સિવાય ઉપલબ્ધ ન થાય તો તે જગ્યાઓ ખાલી રાખવાની રહેશે। આ સંવાદની ભરતી માટે નીચેના પત્રકમાં દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે। તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેમણે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને આ માહિતી જોઈ લેવાની રહેશે। ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સૂચનાઓ જોઈએ તો મ્યુનિસિપલ બોર્ડ ઠરાવ ક્રમાંક 597 તારીખ 30/10/2023 અનુસાર બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ ₹500 તથા ઈડબ્લ્યુએસ, એસસીબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ઓનલાઈન તારીખ 9/7/2026 સુધીમાં ભરવાના રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે। અરજીમાં દર્શાવેલી વિગતો અંગે ફેરફાર કરવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાના રહેશે। પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરેલી વિગતો તથા પુરાવાઓમાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદબાતલ થવાને પાત્ર થશે। ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે। એક જ ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે। એક કેડર માટે કરતા વધુ અરજી કરશે તો આવા કિસ્સામાં ઓનલાઈન કન્ફર્મ થયેલી છેલ્લી અરજી માન્ય રહેશે, બાકીની અરજીઓ રદ થવા પાત્ર રહેશે। જન્મ તારીખના પુરાવા માટે જન્મનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા શાળાનો જન્મ તારીખ સાથેનો કોઈ પુરાવો માન્ય રાખવામાં આવશે। ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે।
જાહેરાતમાં દર્શાવેલી ઉપલી વયમર્યાદામાં ઉમેદવારને નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર થશે. સરકારશ્રીના નિયમ પ્રમાણે અહીં વયમર્યાદામાં દરેક કેટેગરીને છૂટછાટ મળવાપાત્ર થશે. અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત વર્ગ માટે અરજી કરશે તો તેવા ઉમેદવારોને કોઈ પણ પ્રકારની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો અહીં બીજી અલગ અલગ પ્રકારની આ જાહેરાતમાં અરજી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. તે તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો રહેશે. હવે મિત્રો સદરૂ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોએ કોઈ જ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં, જેની નોંધ લેવી. ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની તમામ પ્રકારની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.amdawadcity.gov.in જોતા રહેવા વિનંતી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR સીટ આન્સર કી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા ટ્રેડ ટેસ્ટ ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે આવવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે. આ માટે કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક સત્તાધારી ઠરાવે તે શરતો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના વખતોવખતના નિયમોને આધીન રહેશે. તો મિત્રો અહીં વિવિધ પ્રકારની સૂચનાઓ છે તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. હવે છેલ્લે ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચના આપવામાં આવી છે તે આપણે જોઈએ તો બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ ₹500 તથા EWS, SCBC, SC, ST ઉમેદવારોએ અરજી દીઠ ₹250 અહીં ભરવાના રહેશે. આ જગ્યામાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે અહીં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે અને તેની પરથી જ તમને ફોર્મ ભરવા માટેની લિંક ઓપન થશે. તો અહીં યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ પણ આપવામાં આવેલું છે. અહીં વેબસાઇટ પણ આપવામાં આવી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને મદદરૂપ થવા માટે એક યુઝર મેન્યુઅલ આપવામાં આવ્યું છે. આ મેન્યુઅલનો યોગ્ય અભ્યાસ જો તમે કરશો તો પોતાનું ફોર્મ તમે પોતાની જાતે પણ ભરી શકશો. તો આ યુઝર મેન્યુઅલનો જરૂરથી અભ્યાસ તમારે અહીં કરવાનો રહેશે. તો મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી કેડર માટે સહાયક સિનિયર ક્લાર્કની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા તેમજ કોર્પોરેશનમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.